સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલવન. सब गाइए. સહજાનંદ રસ રૂપ લોલ જેને ભજતા છૂટે જોને ફંદ કરે તે ભવ પાર ને રે લોલ જેને ભજતા સમરૂ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોલ સમરૂ પ્રગટ રૂપ સુખ ધામ નામ ને રે લોલ જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તે તજી કામ ને રે લોલ જેને ભવ બ્રહ્મ ભજે તજી કામ ને રે લોલ જે હરિ અક્ષર બ્રહ્મયાધાર કે પાર કોઈ નવલ હે રે લોલ જે હરિ બ્રહ્મયાધાર કે પાર કોઈ નવલ લોલ જેને શેષ સહસ્ત્ર મુખ ગાય નિગમને કહે રે લોલ જેને શેષ સહસ્ત્ર મુખ ગાય લોલ વર્ણવું સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોલ વર્ણવું સુંદર રૂપ જુગલ ચરણે લોલ નખ શિખ પ્રેમા સખી નાથ રહો ને ઉરમારમી રે લોલ નખ શિખ રમી રે લોલ વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ વંદુ સહજા ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો
શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મી નારાયણ દેવની, શ્રી રાધારમણ દેવની, શ્રી મદન મોહનજી મહારાજની, શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી બાલકૃષ્ણલાલ કી, શ્રી કાષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી ભાગવતજીનો શુભારંભ કરતા પહેલા કિંચિત નિવેદન. માનવના જીવનમાં ઘણી એવી પળો આવતી હોય છે જે પળો જિંદગીભર સુખનું સ્મરણ કરાવી જતી હોય છે. જીવનમાં દુઃખોની તો પરંપરા હોય જ, સુખની પળો કેટલી મળી છે એને જ તારવવાની હોય છે. દુઃખો તો જીવનની સાથે જડાયેલા જ છે. અંધકાર તો હંમેશા હોય જ. પ્રકાશ માટે જ દીવો કરવો પડે છે. અંધકાર માટે કોઈ પ્રયાસ કરવો પડ્યો? સાંજ પડે એટલે આપોઆપ અંધકાર થાય જ છે. અંધકાર માટે કોઈ પ્રયાસ નથી. અંજવાસ કરવા માટે પ્રયાસ અને ખર્ચ છે. જીવનમાંથી દુઃખો તારવવાના ન હોય, જીવનમાંથી સુખની પળો કેટલી છે એ તારવવાની હોય છે. તો જીવનમાં ઘણીક વાર ભગવાન એવો સમય આપે છે, એવી પળ આપે છે કે જીવનના અંતિમ શ્વાસ સુધી એનો આપણને આનંદ રહ્યા કરતો હોય છે. દુઃખના સમયમાં પણ જ્યારે એ પળને આપણે યાદ કરીએ તો ઘડીક ભર દુઃખ ભૂલાઈ જતું હોય છે. તો એવી સુખની કોઈ જો પળ હોય તો આજની 6ઠ્ઠી તારીખ ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા ભગવાન શ્રી ગોપીનાથજી મહારાજનું સાનિધ્ય ગઢપુરમાં વર્ષો સુધી રહી ગોપીનાથજી મહારાજના ખોળામાં
યા જીવન જેને સમાપ્ત કર્યું છે, જીવોની સુવાસે ઘણા જીવોને મોક્ષ ભાગી બનાવ્યા છે. એવા અક્ષર નિવાસી પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ધર્મપ્રકાશદાસજીની પુણ્ય સ્મૃતિમાં આજે જે ભાગવતજીનો શુભારંભ થઈ રહ્યો છે, એમાં મારે માટે જો આનંદની પળ હોય તો એ હોય કે જે સ્થાનમાં ઉછરીને મોટો થયો છું, જે ગોપીનાથજી મહારાજના ચરણારવિંદમાં રહી 37 ઉંમરે પહોંચ્યો છું, જે ગોપીનાથજી મહારાજનો કણ ખાય આ શરીર આગળ ધપાવી રહ્યો છું, જે મારા પૂજ્ય એવા ગઢપુરના દરેક સંતો, બ્રહ્મચારીઓ, જે દરેકના રૂડા આશીર્વાદ અને બધાયનું સામીપ્યપણું, અને એમાં જ્યારે કથા કરવાનો ચાન્સ મળે એનાથી બીજી સુખની કોઈ પળ ન હોય. કિંચિત નિવેદન કે બાદ કથા કે શુભારંભ. આપણી ભારતીય પરંપરા એવી ચાલી આવી છે કે કથાનું શ્રવણ કરતા પહેલા કથાનું માધ્યમ કહેવામાં આવે છે. આપણા ભારતીય સંતોનું એવું માનવું છે કે મહાત્મા સમજ્યા સિવાય કથા જીવનમાં સ્થિર નથી થતી. વર્ષોથી કથાને સાંભળીએ છીએ, જીવનમાં ઉતરતી નથી ને આ તકલીફ છે. સંતો કહેનું કરવું કેમ કે માંડવામાંથી બહાર ગયા પછી પાછું એમનું એમ. વરરાજો માંડવામાં હોય ને ત્યાં સુધી ખૂબ ડાયો દેખાતો હોય, એને પેલો અણવર એમ કે કાંઈ બેહો તો ન્યા બેહે, ઉભા થાવ તો ઉભો થાય, ગાડામાં બેહી જાઓ તો ગાડામાં બેહી જાય, જેમ કયો એમ કરે. એને એમ કયો ટટાર બેહો તો ટટાર બેહે, પોતાનું મોઢું રાખો તો એની પર રાખે. માંડવામાં જેમ વરરાજો ખૂબ ડાયો દેખાય છે, એમ મંદિર અને કથાના મંડપમાં આપણે દરેક ખૂબ ધર્મનિષ્ઠ દેખાઈએ છીએ. મંદિર અને મંડપ એનાથી બહાર જતા સતત જો અનુસંધાન રહે તો જીવનમાં કંઈક વળાંક આવે. વર્ષોથી કથાને સાંભળીએ છીએ પણ વોટરપ્રૂફ, પાણી ન અડે. ભાલમાં જમીન ખેડે ને પછીના ઢેફાને રોડા કહે. એ રોડા ઉપર જેટલો વરસાદ પડે એમાં ઈ પોચું ન પડે. ભગવાનની સૃષ્ટિમાં માણસ એવા ઘડાણા છે. મને એક ભાઈ કે સ્વામીજી કથા કરો છો તો લાગે છે કે લોકો સુધરે છે. બધું મારી પાસે એવું કોઈ મીટર નથી કે બધાને કપાળે અડાડતો જાઓ. પરમાત્માની સૃષ્ટિની એક મુશ્કેલી, કારને મીટરો આપ્યા, સ્પીડનું મીટર આપ્યું, ડીઝલ ઓઇલનું મીટર આપ્યું, ગરમીનું મીટર આપ્યું, ડ્રાઈવરને ખ્યાલ આવે એન્જિન તપ્યું છે, કેટલું અંદર પેટ્રોલ છે, કેટલી સ્પીડમાં કાર જાય છે. એસટીને, ટ્રકને, સ્કૂટરને બધા મીટર.
બધાને નંબર, મીટર અને નંબર દરેક વાહનને, પણ માણસને કાંઈ નહીં, મીટરે નહીં, નંબરે નહીં. સારું છે તો નામ પાડ્યા, ખાલી નંબર હોત તો 420 નંબર આવી જાત તો શું થાત? માણસના જીવનમાં માણસને ઓળખવો બહુ મુશ્કેલ હોય છે. સમુદ્રનો તાગ લઈ શકાય છે, માણસનો તાગ લેવો મુશ્કેલ છે. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે સાથે રહીએ ને તો ખ્યાલ આવે. ઘણું સાંભળવા છતાં જીવનમાં વળાંક નથી. એનું કારણ એ છે કે જે સાંભળીએ છીએ એ જીવનમાં ટકતું નથી. ખેતરમાં પાણી ન ટકે ને પછી લોકો પાળા કરે કે પાણી ટકે. પાણી ટકાવવા વાસ્તે સરકારે ડેમ યોજનાઓ કરી, પાણી ટકે. કથા જીવનમાં ટકે એને માટે શું કરવું જોઈએ? સાયન્સ આગળ વધ્યું, ફ્રૂટ બગડી ન જાય એટલે એને ફ્રીજનું સંશોધન કર્યું. આપણે શાકભાજી લાવીએ ને તો કોથળો પલાળીને એમાં મૂકી રાખીએ, લીલા રહે. સાયન્સે સંશોધન ફ્રીજનું કર્યું કે ફ્રીજમાં શાકભાજી મૂકો એટલે એવા ને એવા તાજા રહે. પણ માણાને ક્યાં ફ્રીજમાં મૂકો ઓરિજિનલ માણા રહે? બેનો દૂધ બગડી ન જાય ને એટલે પછી સાંજે ગરમ કરે. જો ગરમ ન કરે તો દૂધ ખલાસ થઈ જ જાય. દૂધ બગડે નહીં એટલે એને ગરમ કરવામાં આવે છે કે સવારે એવું ને એવું તાજું રહે. પણ માણા બગડી ન જાય એટલે એને કઈ ગરમ કરાય? દૂધને ગેસ ઉપર મુકાય, માણાને બેહારીએ તો શું થાય કે સવારે આવો નવો ઓરિજિનલ રહે એટલે બેહારો ચૂલા ઉપર, પેટે કરો તાપ. દૂધ બગડે એને ગરમ કરવું પડે. માણસ ન બગડે એને માટે શું કરવું પડે? સારામાં જ હંમેશા ખરાબી હોય છે. બ્લેકમાં દાગ ન દેખાય, વ્હાઈટમાં દેખાય. દૂધને ગરમ કરવું પડે, છાશને કોઈએ ગરમ કરી? દૂધ ગરમ ન કરો તો ખટાશ આવી જાય. છાશ ગરમ ન કરો તો છાશ નહીં બગડે, વધારે ખાટી થશે. બાકી એનું પરિણામ છે એ નહીં બગડે. તો માણસને જ ન બગડે એને માટે શું કરવું છે? આપણા ભારતીય સંતોનું સંશોધન કે ફ્રૂટ ન બગડે એટલે જેમ ફ્રીજનું સંશોધન કર્યું એમ માણસ ઓરિજિનલ માણસ રહે એટલે મંદિરોની રચના કરી. માણસ મંદિરે જો આવે તમે ખોટા વિચારોનો જન્મ નહીં થાય, અને ખોટા વિચારોનો જન્મ જો નહીં થાય તો માણસ ઓરિજિનલ માણસ રહેશે. દૂધમાં બીજા ખોટા બેક્ટેરિયાઓ પેદા થાય છે એટલે જ બગાડ થાય છે. બીજા બેક્ટેરિયાઓ પેદા ન થાય એને માટેનું સંશોધન કે એને ગરમ કરો, એને ઠંડકમાં રાખો, એમાં બીજા કેમિકલ્સ ભેળવો. 8 કલાકમાં દૂધ બગડે છે એની ઉપર સાયન્સે 8 દિવસની ડેટ મારી છે કે 8 દાડા સુધી તમે પેકેટ ન તોડો તો એવું ને એવું દૂધ રહે છે. માણસ માટે શું?
જન્મે ત્યારે ખૂબ સરળ હોય માણસ, એટલો બધો વિવેક વાળો હોય, પ્રેમી હોય, માયાળુ હોય, અપરિગ્રહ હોય. જેમ જેમ ઉંમર થાય છે તેમ તેમ એમાં વિકૃતિ પેદા થતી જાય છે. માણસ એના વિચારો ન બગડે इसलिए ભારતીય સંતોનું સંશોધન, તમે મંદિરે જવાનું નિયમ લ્યો. પ્રભુ દર્શન કરવાથી તમારી બુદ્ધિમાં જે ખોટા વિચારોનો જન્મ થાય છે ને એની નાબૂદી થઈ જશે. પાણીને તમે સવારે ગાળ્યું હોય છતાં એક રાત જાય છે તો બીજી વાર ગાળો છો. લોટને બાંધતા પહેલા તમે ચાળો છો, પાણીને ગાળો છો. લોટને બાંધતા પહેલા ચાળો છો. તો માણસને સૂર્યોદય થાય એટલે ઈશ્વર દર્શન કરવું જ જોઈએ. આપણે એવું પકડીને બેઠા છીએ, મંદિરે જઈએ ને એટલે મંદિરને ફાયદો થાય. આપણા મગજમાં એવું ભૂસું ભરાયેલું છે કે મંદિરે આવવાની જે સંતો વાતો કરે છે ને એ ગલ્લામાં 5-10 પૈસા પડે એટલે વાતો કરે છે. જે મંદિરમાં પ્રભુ તમને આપવા બેઠા છે, જે સ્વયં લક્ષ્મીપતિ છે, એને આપણા 5-10થી કોઈ એવો સંતોષ નહીં હોય કે તું 5 નાખી ગયો એટલે હું રાજી થયો ને મારી આજીવિકા હાલી. ખાંડને તમે દૂધમાં નાખો ને તો દૂધ ગળ્યું થાય, પણ ખાંડમાં કઈ ખાંડ નાખશો કે ખાંડ ગળી થશે? ખાંડ સ્વયં ગળપણ રૂપ જ છે. સોનાનો દાગીનો તમે પહેરો તો સોનું સુશોભિત નથી બનતું, તમે સુશોભિત બનો છો. પરમાત્માને પૈસો તો સ્વયં સુખરૂપ અને સ્વયં પોતાની કિંમત જાળવી રહેલા છે. પૈસાને તમે ખીચામાં રાખો એથી પૈસાની મહત્તા નથી, વ્યક્તિની મહત્તા છે. રૂપિયો તો લાખોપતિના ખીચામાં હોય તોય 100 નહીં આવે. મિડલ ક્લાસના માણસના ખીચામાં હોય તોય બી 100 નહીં આવે. અને ભિખારીના ખીચામાં રહ્યો હોય ને તોય 100 નહીં આવે. એમાં કોઈ ફરક નહીં. પૈસો કોઈ બી વ્યક્તિના ખીચામાં હોય છતાં એની કિંમત એટલી જ હોય છે. એમ ભગવાન હરેક વ્યક્તિમાં નિવાસ કરીને રહે છે, છતાં એની શોભા એની એ જ હોય છે. એ સંતના હૃદયમાં રહે એટલે એની શોભા કાંઈ વધતી નથી. એ સંસારીના હૃદયમાં રહે તો એની શોભા કોઈ ઓછી થતી નથી. એ જળ ચેતનમાં રહે છે તો એની શોભા કઈ ઘટી નથી જતી. એ અનેકમાં રહે છતાં એનામાંથી કોઈ દી ઉણપ નથી થતી. જરા ધ્યાન દેના, એક મીણબત્તી સળગતી હોય એમાં બીજી મીણબત્તી તમે અડાડશો એટલે પેલી મીણબત્તીની જેવી જ બીજી મીણબત્તી સળગશે, છતાં મૂળ મીણબત્તીમાંથી જરાય પ્રકાશ ઓછો નહીં થાય. એમાં બીજી અડાડો, ત્રીજી અડાડો, જેટલી અડાડો એટલી બધી મીણબત્તીઓ પેલાની જેવી જ પ્રકાશ કરે, છતાં મૂળ મીણબત્તીનો પ્રકાશ જરાય ઓછો નહીં થાય. તો ભગવાન શ્રી હરિ અનેકમાં વ્યાપેલા હોવા છતાં એનું જે મૂળ સ્વરૂપ છે એમાં જરાય ન્યૂનપણું નહીં દેખાય. એ ગોપીનાથજી મહારાજના સ્વરૂપે બિરાજે છે. ધનભાઈ તો તમારા ગઢપુરના લોકોના છે. ઘણા જન્મોના જેના પુણ્ય હોય છે એને અહીંયા જન્મ મળે છે. મને એકવાર કહેવામાં આવ્યું, સ્વામી
તમે હવે સૌરાષ્ટ્ર છોડીને ગુજરાતમાં રહેવા આવ્યા, તો તમને પૂછી તારે એમ કેમ કહો છો કે હું ગરડા ગોપીનાથજી મહારાજનો છું? કીધું મને એનો આનંદ છે. ગઢપુર છે એ મારી જન્મભૂમિ છે. ગોપીનાથજી મહારાજનો ખોળો એ મારો અંતિમ શ્વાસ છે. અને સદભાગ્ય તો મારું એ છે કે જે ભૂમિમાં રહીને ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામની સીડી અહીંયા બેસીને જે તૈયાર કરી છે, જ્યાં બેસી મારા 500 વડવા સંતો હજારો લોકોને મોક્ષભાગી બનાવનારા જે સંતો અહીંયા કાયમ રહેતા, દેશ દેશના સત્સંગીઓ અહીંયા પધારતા, અને એ ભૂમિમાં મારો જન્મ, મને એનો કેમ આનંદ ન હોય? ગઢપુર વાસીઓના તો મોટા ભાગ છે. ગરડાના નામો વચનામૃતને પાને પાને લખાણા. હનુમાનજી એમ કહેતા કે એક વાર જો ભગવાન સીતારામ એમ કહે કે હનુમાન તો બેટા મારો છો, તો બ્રહ્માંડ આખું ઉથલાવી નાખો. હનુમાનજી મહારાજ એવું માનતા કે એક વાર જો પ્રભુના મોઢામાંથી એવો શબ્દ નીકળે કે તું મારો છો. હનુમાનજી કહેતા કે મને એહી આનંદ આવતો જ્યારે જ્યારે મારો રામ મારું નામ બોલતો ને ત્યારે મને બહુ આનંદ આવતો. બાપ જયારે દીકરાને બોલાવે ને, બેટા ઈધર આવો, એ શબ્દ કેટલો પ્યારો લાગે. પોતાની માં જયારે એમ કહેતી હોય છે, દીકરા અહીં આવો બેટા, કેટલો શબ્દ પ્યારો હોય છે. આપણો બાળક આપણને પ્રેમથી એમ કહેતો હોય, દાદા, કાકા, આપણે કેટલો શબ્દ પ્યારો લાગે. અને ટ્રેનમાં બેઠા હોય ને તો ઘણી વાર જગ્યા કે કાકા કાકા રહેજો, કાકા તો ઈવડો એ કે, પણ મીઠાશ નહીં જોવા મળે. ભાવ में ફરક છે, ક્રિયા તો સમાન. સંતોને પગે લાગો ને તો સંતો માથા ઉપર હાથ મૂકે, પણ હજામત કરાવવા બે ને તો હજામ અમારા તોલા ઉપર અડધી કલાક હાથ મૂકે. હાથ મૂકવાની ક્રિયા તો સરખી જ છે. સંતો સંસારીના માથે હાથ મૂકે તો હજામત કરાવવા બે ને ત્યારે હજામ અડધી કલાક માથે હાથ મૂકે. ક્રિયા સરખી, ભાવ में કેટલો ડિફરન્સ. પોતાની માં હોય પ્યાર કરીને ગાલ ખેંચતી હોય છે, અને દાઢી કરાવવા બે ને તો હજામ બે બાજુ ના ખેંચતો હોય. ગાલ ખેંચવાની ક્રિયા સરખી, ભાવમાં કેટલો ફરક. તો પોતાની માં જયારે પ્યારથી કહેતી હોય બેટા ઈધર આવો, કેટલી મીઠાશ. હનુમાનજી મહારાજ કહેતા જયારે રામજીના મુખમાંથી હનુમાન એવો શબ્દ નીકળે ને તો મને કંઈક કંઈક થઈ જતું. તો નહીં લાગતું કે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી જયારે નીકળતું હશે ગઢડું મારું. આ દેશની ભૂમિમાં, આ ગામની ભૂમિએ એવું કયું તપ કર્યું હશે. ધન્યવાદ છે ગઢપુરના લોકોને. એટલે વિશેષ ધન્યવાદ છે અમારે દાદા ખાચરને. સંતોમાં ધન્યવાદ જો હોય ને તો અમારા પૂજ્ય મુક્તાન સ્વામીને, કે જેને ભગવાન સ્વામિનારાયણને રોક્યા. નહીં તો કોઈ બી ઇન્ડિયાના પ્રાંતમાં એ જતા રહ્યા હોત તો મને તમને મોક્ષ ક્યાંથી મળત. આજે એની છત્ર છાયામાં જે આપણે એકઠા થયા છીએ એનું કોઈ નિમિત્ત જો હોય તો એ 3 છોગા વાળી પાક છે. તો વિશેષ ધન્યવાદ તો મુક્તાન સ્વામીને કે
કે જેની ક્યાં ઉંમર, ક્યાં ભગવાન શ્રી નીલકંઠજીની ઉંમર, છતાં મુક્તાન સ્વામી હાથ જોડીને પ્રભુને રાખવા માટે પ્રયાસ કરે. રામાન સ્વામીએ ગાદીનો નિર્ણય કર્યો તો મુક્તાન સ્વામી રાજી થયા કે નહીં, વ્યવહારો નિર્ણય છે. નહીં તો હરબાઈ વાલબાઈ રઘુનાથ ને કેટલાય ડંગોરા લઈ લઈને તૈયાર થઈ ગયા હતા. ગદ્દી તો હમારી હૈ, હમારા હક હૈ. वो तो छोटे ब्रह्मचारी. 50 સંતોમાં મોટેરા હવારે મુક્તાન સ્વામી હતા, જે મુક્તાન સ્વામી રામાન સ્વામીની આજ્ઞામાં સંમત થઈ ગયા છે કે નહીં, વ્યવહારો છે. તો એ મુક્તાન સ્વામીનો માનીએ એટલો આભાર આપણે માટે ઓછો. બીજો આભાર દાદા ખાચરનો, કે જો અહીંયા રોકનાર ન મળ્યા હોત તો કદાચ મહારાજ કોઈ ગુજરાત જેવા બીજા પ્રાંતમાં બી ચાલ્યા ગયા હોત. ધન્યવાદ છે આવા આપણા પૂર્વજોને. તો માણસના જીવનમાં ઓરિજિનલ માણસ રહે એને માટે મંદિર અને કથાનો મંડપ આ બે જરૂરી છે. બેટરીને ચાર્જિંગ કરતી જ રહેવી જોઈએ, નહીં તો લાઇટ મળે ડીમ થવા. માણસને કાયમ દર્શનનો યોગ મળતો રહેવો જોઈએ, નહીં તો વિચારો મળે મંદ પડવા. તો ભારતીય સંતોનું એવું માનવું છે કે કથાનું શ્રવણ કરવાથી ભગવાનમાં પ્રેમ વધે છે, પોતાની નશ્વરતા સમજાય છે. પોતાની નશ્વરતા જ્યારે સમજાય છે ત્યારે પરમાત્મામાં અચૂક પ્રેમ લાગે છે. બચ્ચું નાનું હોય ને ત્યારે કોડી અને લગીથી રમતું હોય, પછી એનો બાપ આવે ને એટલે ખીજાય, વાંચતો જ નથી, ખોડી લગી આંચકી નાખી દે, પરાડે ચોપડી હાથમાં દઈને બેહારે. જ્યાં સુધી બાપ બેઠો હોય ને ત્યાં સુધી બચ્ચું ચોપડી લઈને બેહે, પણ જેવો બાપ ઉપડે એવી ચોપડી મૂકીને બચ્ચું ઓલી કોડી લઈ ગયું હોય એ વીણી આવે, વળી મળે રમવા. વળી એની માં ભળી જાય ને તો વળી ખીજાય, રોયો વાંચતો જ નથી, વળી આંચકીને નાખી દે, વળી પેલું બચ્ચું વીણી આવે. બાપ ખીજાણા કરે, કોડીઓ એવું રેમ્યા કરે છે. લે દસ્યું આપું, બોલો દસ્યું નહીં લે પણ કોડીયું લે. છોડાવવાનો પ્રયાસ બાપ કરાવે છે, છતાં ઓલો છોડતો જ નથી. પણ એનું એ બચ્ચું જયારે 20 વર્ષની ઉંમરે પહોંચે અને પછી એનો બાપ એમ કે ભાવનગર થી હારામારી કોડીઓ લઈ ગયું લાવ્યો છું, પેન્ટના 2 ખીચામાં ભરી દે, એક ખીચામાં કોડીઓ ને એક ખીચામાં લઈ ગયું. તો બાબો એમ કહેશે બાપુજી હવે તો રૂપિયાના બંડલ દો ખીચામાં મૂકો, આ કોડા લગાનું કરે. સમજાણું એટલે આપોઆપ છૂટી ગયું. જે દિવસે તમે છોડાવવાનો પ્રયાસ કરતા હતા પણ એને સમજાણું નહોતું, એ કેમ છોડી શકે? શરીરથી કદાચ છૂટે, મનથી કેમ છૂટે? શરીરથી મળવામાં ઘણીક વાર શરમ આપણને આડી આવતી હોય, શરીરથી મળવામાં ઘણીક વાર આનાકાની આડી આવતી હોય, મનથી મળવામાં શરમ કે આનાકાની કોઈ છે જ નહીં. તો શરીરથી છૂટે છે એ ત્યાગ નથી, મનથી જે છૂટે છે એ ત્યાગ. તો મનને સમજાવવું તો જોઈએ કે આમાં કઈ મહત્તા છે, ત્યારે મન છોડશે. કથાનું શ્રવણ કરવાથી પરમાત્માની મહત્તા સમજાય છે,
પોતાના જીવનની નશ્વરતા સમજાય છે કે આ જીવન કોડી લગી જેવું છે, આ જીવનથી પ્રભુ પ્રસન્નતા મેળવી લેવી, આવું સમજાશે ને ત્યારે આપોઆપ નશ્વરતાથી સંસાર પ્રત્યેના રાગો છૂટી જશે. શરીરની નશ્વરતા કથાથી સમજાશે. પરમાત્માની સૃષ્ટિનો વિચાર કરો ને તો ખ્યાલ આવે કે શરીર ક્યાં છે અને પરમાત્માની સૃષ્ટિ ક્યાં છે. પરમાત્માની સૃષ્ટિમાં પવન જે ફૂંકાતો હોય, એ ફૂંકાતો પવન જ્યારે ગુલાબના બગીચાઓની વચ્ચેથી પસાર થઈને બહાર નીકળે, સરસ મજાની સુગંધ આવતી હોય. પવન જ્યારે કોઈ તળાવની ઉપરથી પસાર થઈ નીકળતો હોય, કોઈ પાણીની વચ્ચેથી પસાર થઈ નીકળતો હોય, એટલો તાજગી એમાં આવે, એટલો ઠંડો હોય, આપણે ખૂબ મજા આવે. પણ એનો એ પવન જો માણાના શરીરમાં મોઢાથી ગિર્યો અને પાછળ નીકળ્યો ને તો ડૂચો દેવો પડે મોઢે. દેખો આ શરીર કી નશ્વરતા. હરેક પદાર્થની વચ્ચેથી પવન નીકળે ને તો સુવાસ લઈને નીકળે. પાકેલા ફળનો ઢગલો પડ્યો હોય ને એમાંથી પવન નીકળે તો સરસ સુવાસ આવે કેરીની. રાંધેલું કોઈ ખાદ્ય પદાર્થ હોય ને એની બીચમાંથી જ્યારે પવન પસાર થઈ નીકળે, મોઢામાં પાણી આવ્યા કરે, સરસ ગાંઠિયા ભજીયા સુગંધ આવે. પણ માણાના શરીર વચ્ચેથી પસાર થઈને જો નીકળે, દેખો વહી નશ્વરતા શરીર કે શરીરમાં જ્યાં પ્રવેશ કર્યો તો પવનમાં ન રહ્યો, ડૂચા માર્યા લોકોએ. અનાજ અતિ પવિત્ર હોવા છતાં શરીરનો યોગ કર્યો, અનવિષ્ટા થઈ ગઈ. પાણીએ શરીરનો યોગ કર્યો તો પાણી પેશાબ થઈ ગયું. પરમાત્માની સૃષ્ટિમાં એક મનુષ્ય શરીર એવું દેખાય છે. દેખો ગાય, માણસ અનાજ ખાય છે તો ગાયો છે એ ઘાસ પૂળો ખાય છે. પણ માણસના પેટમાં રહેલું અનાજ જો બહાર નીકળે તો વિષ્ટા કહેવાય છે, એના ડાઈ નહીં. ગાયે ઘાસચારો ખાધો છે અને એના પેટમાંથી જયારે પાછું બહાર નીકળે ત્યારે ગાયના પોદળાને લઈને લોકો ઘર લીપે, ભગવદ મંદિર લીપે, યજ્ઞની કઠી મેખડા લીપે. દેહની શુદ્ધિ કરાવવામાં એ ગૌમૂત્ર છાણ પાય. પાણી તો માણસે પીધું હતું, ગાયે બી પાણી પીધું, પણ માણસના શરીરનો પાણીને યોગ થયો તો એ પેશાબ બની ગયો, કોઈ કામ ન રહ્યો. ગાયે બી પાણી પીધું હતું, એના પેશાબને ગૌમૂત્ર કહેવામાં આવે છે. માણસ મરવાની તૈયારીમાં હોય ને તો એમ કહે કે ગૌમૂત્ર ને ગૌ છાણથી જમીન લીપો. મંદિર હોય ને તો ગૌમૂત્ર ને ગૌ છાણથી મંદિર લીપાય. દેહ શુદ્ધિ જો જોઈતી હોય ને તો ગૌમૂત્ર ને છાણથી કરાય. માણસના ચૂલામાં અગ્નિ પણ ગૌ છાણના છાણાથી થાય છે. પશુઓના છાણાઓ જેને અડાયા કહેવામાં આવે છે, એનાથી અગ્નિકુંડમાં અગ્નિ પ્રદીપ્ત કરવામાં આવે છે. તો સમજાશે કે મનુષ્ય શરીર કેટલું નશ્વર છે. મનુષ્ય શરીરથી એક પરમાત્મા મેળવવાના હોય છે. એક જ આ શરીરની શોભા કે જે શરીરથી ભગવાન મળે છે. કળિયુગમાં એક જ ગુણ ભાગવતે બતાવ્યો. પરીક્ષિત જયારે એને મારવા તૈયાર થશે ને ત્યારે ભાગવતજીનો પ્રથમ સ્કંદ એમ બોલશે કે કલી એમ કીધું કે મને મારીશ નહીં. કેમ? તો મારામાં એક ગુણ છે ને નાશ પામશે. તારામાં કયો ગુણ? તો કે મારામાં ગુણ એ છે
કે ભગવાનના અનુસંધાનની સાથે જો એક માળા કરે તો 1000 માળાનું પુણ્ય મળે. મારા સમયમાં પરમાત્માનું દર્શન સહેલાઈથી માણસને થઈ શકે છે. આ એક મારામાં મોટો ગુણ છે. અને એ ગુણથી પરીક્ષિતે કળિયુગને છોડી દીધો. બસ તને મારવો વ્યવહારું નથી. માનવ જીવનની જો કિંમત હોય ને તો એક જ કિંમત છે કે આ શરીરથી ભગવાન મેળવી શકાય છે. બાકી એમાં કોઈ ગુણ નથી. એ હાલે ચાલે છે તોય બી ગુણ નથી, અને શબ થઈને પડશે તોય બી એમાં કોઈ ગુણ નથી. પશુ કી હોત પનિયા નરકા કછું ન હોત. પશુ મરે ને ત્યારે એનું ચામડું હોય ને માણસના પગનું રક્ષણ કરે છે. એના હાડક્યાઓ હોય ને એનું સોલ્યુશન થાય છે. કેપ્સ્યુલો માથેના ખોખા થાય છે. પશુ કી હોત પહનિયા નરકા કછું ન હોત. માણા મરી જાય, પાતળું શરીર હોય તો હારું, બાકી બહુ જબરું હોય તો લાકડા વધારે જોઈએ, ઉપરથી ઘી હોમવું પડે, તો મંગાળે ચડાવવો પડે. છેવટે વાહડા લઈને ઉભા હોય હેતવાળા, પાસે તો જવાય નહી. દૂર ઉભા વાહડાના ગોદા મારતા હોય. જીવ્યો પણ કઈ કરી ન જીવ્યો. પશુ કી હોત પહનિયા નરકા કછું ન હોત. नर जो अपनी करनी कर चले तो नरका नारायण होत. माणसમાં એક મોટામાં મોટો સદગુણ કે આ શરીરથી ભગવાન મેળવી શકાય છે. બાકી સૃષ્ટિના જે બીજા 3 ભાગ છે, અંડજ, સ્વેદજ અને ઉદ્ભીજ, એ 3 શરીરથી તમે ભગવાન નહીં મેળવી શકો. એક જ મનુષ્ય શરીર એવું છે કે જેનાથી ભગવાન મેળવી શકાય છે. બાકીના કોઈ શરીરથી ભગવાન નથી મેળવી શકાતા. આ મનુષ્ય શરીરનો મોટામાં મોટો આપણને ફાયદો છે. બાકી બધા દુર્ગુણ છે, એક બી સદગુણ આ શરીરમાં નથી. જેટલો બની શકે આ શરીરનો ઉપયોગ પોતાના અને બીજાના કલ્યાણ માટે કરવો એ માનવ જીવનની સાર્થકતા છે. શરીરના દરેક અવયવો પોતાના અને સમાજના કામમાં કઈ રીતે લગાડી શકાય એ ભાગવત શીખવાડશે. આંખ તો ભગવાને દરેકને આપી છે. ઇંગ્લિશમાં એક કહેવત છે, ઓલ હેવ ધ આઈઝ બટ ટુ હેવ ધ વિઝન. ઓલ હેવ ધ આઈઝ. જન્મે એટલે માણસને ઈશ્વર આંખ આપે છે, લેકિન આંખ દરેકને દ્રષ્ટિ કિસી કિસીને. સંતની દ્રષ્ટિ કોઈ પુરુષ કે સ્ત્રી ઉપર પડે તો સિયા રામમય સબ જગ જાની અને કરહુ પ્રણામ જોરી જુગ પાની. કોઈ પણ ઉપર દ્રષ્ટિ જાય ને તો એને ભગવાન શ્રી રાધા કૃષ્ણ, ભગવાન શ્રી ગોપીનાથજીના દર્શન થાય. આંખ તો એની જ છે, પણ આંખને દ્રષ્ટિ મળવી એ બહુ મુશ્કેલ છે. જબ દ્રષ્ટિ મિલ જાય તબ મૂર્તિ તમારી પાસે નાચતી કૂદતી આવશે. મૂર્તિ મૂર્તિમંત બની જશે. દ્રષ્ટિ જ્યારે અમી પ્રધાન બની જાય તરત વિચારો ને વેશનું પરતન. માણસને હાથ તો આપ્યા છે, પણ જોડવાનું તો ભાગવતજીની કથા શીખવાડે. નહીં તો હાથ જોડવા કરતા હાથ બીજાને ધોલું મારવામાં વધારે કામ લાગતા હોય. હાથ જોડવા કરતા બીજાને જોડાવવામાં વધારે કામ કરતા હોય છે. પ્રભુએ પગ તો આપ્યા છે, પણ કદમ સારે રસ્તે મૂકવાનું તો શીખવું જ પડશે. આ બધું ભાગવતજીમાંથી મળશે
તો ભાગવતજીની કથાનો શુભારંભ કરતા પહેલા ભાગવતજીનું માધ્યમ इसलिए સમજવાની જરૂર છે કે સાંભળ્યા પછી આપણા જીવનમાં કોઈ બી વળાંક આવે, કોઈ નૂતન દ્રષ્ટિ આપણી આંખમાં આવે, આપણા હાથ જે અલગ અલગ છે બે હાથ એક બને. એટલે જ આપણા કપાળમાં તિલક અને ચાંદલો છે. મને એક પ્રેસ રિપોર્ટરે પૂછ્યું, મહારાજ તમે એમ કહેવા માંગો છો કે સ્વામિનારાયણ સંપ્રદાય એકેશ્વરવાદને સિદ્ધ કરનારો સંપ્રદાય છે? તમે એમ કહેવા માંગો છો કે શિક્ષાપત્રી લાઈફ ઓફ ધ વર્લ્ડ તો મને કહે છે કે આ સંપ્રદાયમાં આ તિલક અને ચાંદલાનો રિવાજ શું કરવા કર્યો? દેશમાં ઘણા જૂના સંપ્રદાયો છે, એના સિમ્બોલો હાલ્યા જ આવે છે, વળી એક નવો કર્યો એટલે જુદી જ પેઢી થાય છે તમારી. આ તમે જો એમ કહેવા માંગતા હો કે સ્વામિનારાયણ સંપ્રદાય સર્વ સંપ્રદાયનું સંકલન છે, સ્વામિનારાયણ સંપ્રદાય છે એ દેવવાદનો જે ઝઘડો છે એનો અંત છે, સ્વામિનારાયણ સંપ્રદાય એ એકેશ્વરવાદને સિદ્ધ કરનારો છે, આવું જો તમે કહેવા માંગતા હો તો સંપ્રદાયના જે સિમ્બોલો નક્કી કરેલા છે, કોઈ ઊભું તિલક, કોઈ આડું છે, કોઈ લાંબુ છે, કોઈ કંકુનું છે, આવા ઘણા આ દેશમાં હોય છે સંપ્રદાયોના ચિહ્નો. તે પૈકીનું કોઈ ચિહ્ન તમારે લઈ લેવું હતું. આ જુદું તમે કર્યું એનાથી એમ સાબિત થાય છે કે તમે પણ વિશ્વના જે સંપ્રદાયો છે એ પૈકીનો એક વાળો તમે તૈયાર કર્યો છે. મેં કીધું ભાઈ સાંભળ, તિલક ચાંદલાનો જે વિચાર છે ને એ વિચાર જુદો છે. ભગવાન સ્વામિનારાયણની વિચારધારા એ છે કે એકને તમે મહાન સમજો છો ને એકને તમે ન્યૂન સમજો છો, એ વચ્ચેનું અંતર જે વધતું જાય છે એ અંતર તોડવાને વાસ્તે ભગવાન સ્વામિનારાયણે એકડાની નીચે એકડો કરવાની ના પાડી. એકડાની નીચે એકડો કરીને ટોટલ મારો તો એક ને એક બે થાય છે, બે એકડા છે પણ સ્થાન ફેર થશે. એકને ઉપર સ્થાન આપ્યું છે, એકને નીચે કહેવામાં આવે છે. કોઈને પૂછો ને તો એમ કહેશે કે આ ઉપર શું છે, તો કે એકડો, આ નીચે તો કે એ એકડો છે, પણ એક ઉપર છે એક નીચે છે બે એકડા છે. એ બે નું સરવૈયું કરો તો એક ને એક બે થાય. તો ભગવાન સ્વામિનારાયણની વિચારધારા એ છે કે એકને ઉપર અને એકને નીચે રાખો, એની કરતા નીચે વાળાને ઉપાડી ઓલાની હરોળમાં મૂકી દો. સુધારો કઈ કરવાનો જ નથી. નીચેનો એકડો છે ને ઉપાડી ઉપરના એકડાની હરોળમાં મૂકીને પછી ટોટલ મારો તો સીધા 11 થઈ જવાના છે. બીજાને ન્યૂન સમજવા છતાં, બીજા ધર્મ અને બીજા ભગવાનના અવતારો છે એને ન્યૂન સમજાવવા છતાં તમારામાં ધાર્મિકતા ખંડિત થશે. કૃષ્ણ કૃષ્ણ વતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ. કોઈ પણ ભગવાનનું સ્વરૂપ છે એને તમે જો ન્યૂન કહેવા જાઓ તો તમે જેને માની રહ્યા છો એ જ સ્વરૂપ ખંડિત થાય છે. ભગવાન સ્વામિનારાયણે તો પ્રેક્ટિકલ કરી બતાવ્યું પણ સમાજને ગળે ન ઉતર્યું. ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ જે આપણી સામે બિરાજે છે એ ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાં ભગવાન સ્વામિનારાયણ પોતે કાયમ બિરાજે છે. આપણે ઘણી વાર આપણા વડીલોના મુખેથી સાંભળ્યું છે કે મૂર્તિમાંથી ભગવાન સ્વામિનારાયણ પોતે બહાર નીકળે છે અને વળી એ સ્વરૂપમાં પાછા પોતે લીન થાય છે. જો એ બે સ્વરૂપ અલગ અલગ હોત તો સમુદ્રમાં તો સરોવર સમાઈ જાય એ સમજાય,
પણ સરોવરમાં સમાય કેમ સાગર ઈ બતાવી આપ. અમારા નિષ્કામાનજી લખે છે, પ્રેમવતી સુકુમાર મમ કષ્ટ હર હર ગોપીનાથ. પ્રેમવતી સુકુમાર છે, યશોદા સુકુમાર છે, નક્કી કરો પહેલા. ગોપીનાથજી મહારાજનું જે સ્વરૂપ બિરાજે છે એ પ્રેમવતી સુકુમાર છે કે યશોદા સુકુમાર છે? પ્રેમવતી સુકુમારનું વિશેષણ તો ધર્મનંદન ભગવાન હરિકૃષ્ણ લાલને જ મળે. વૃષકુલ નાયક સુર સુખદાયક. ગોપીનાથજી મહારાજને વૃષકુલ નાયક, વૃષકુલ નાયક તો हमारे हरिकृष्ण लाल દેખાય છે. ભગવાન સ્વામિનારાયણની વિચારધારા કે બીજાને ન્યૂન કરવા જતા તમારા મૂળ સ્વરૂપને તમે ખંડિત કરશો તો બીજા કોઈ પણ સંપ્રદાયો છે ને ન્યૂન કહેવા જતા ધર્મને તમે ખંડિત કરશો. કોઈ વ્યક્તિને ન્યૂન તમે કરવા જતા સમાજ ખંડિત કરશો. જે ગાંધીજીની વિચારધારા હતી એ વિચારધારા ભગવાન સ્વામિનારાયણની વિચારધારા હતી. સાગરમાંથી જ વાદળ બંધાણું હતું, એમાંથી વરસાદ નીચે પડ્યો હતો. આકાશમાં પાણી નથી. આકાશે પાણી તો અહીંયાથી મેળવ્યું છે અને અહીંયાથી મેળવેલું પાણી આકાશે પાછું નીચે આપ્યું છે. એમ ભગવાન સ્વામિનારાયણની વિચારધારા કે એકને ન્યૂન સમજવા જતા સમાજ ખંડિત થશે. તો શું કરવું કે એકડાની હરોળમાં એકડો કરીને ટોટલ મારો 11 થાય. વચ્ચે મૂકી દો 0. જેને તમે સાવ ન્યૂન સમજો છો એને મૂકો વચ્ચે તો 101 નંબર થાય. હરોળમાં મૂકો, એકબીજાની નીચે એકબીજાને ન મૂકો. વધાર્યા સિવાય ટોટલ વધતું જાય. નીચે મૂકવા જશો તો તમારા બેનો સરવાળો હાવ ટૂંકો આવવાનો. એની કરતા એને હરોળમાં મૂકતા જાઓ, આપોઆપ તમારા દરેકની કિંમત વધતી જશે. ऐसी भावना के साथ 101 101 101 નંબરનો સિમ્બોલ આપ્યો. તમે સાથે રહ્યો. ઉપનિષદોના મંત્રો છે. સાથે રહીને કામ કરશું, સાથે રહીને અમે બધું જીવન જીવશું. પણ હવે તો હારે લઈ ઊંધું ન વાળીએ ને તો હારું છે. હિન્દુસ્તાનની એક કમબખતી છે કે માણસ બોલવામાં અલગ થયો, વર્તનમાં અલગ થયો. માણસના વિચાર અને માણસ બેની વચ્ચે અંતર પડી ગયું. તો ભાગવતજીનું માધ્યમ એ સમજાવશે કે કથાને સાંભળવાથી તમારામાં શુદ્ધ વિચારો પેદા થશે. વિચારોનો જન્મ દેવોને વ્યક્તિના હાથમાં નથી. વિચાર કોઈ કુદરતીથી જન્મ્યા કરતા હોય છે. તળાવમાં પથ્થર નાખો તો તરંગ પેદા થાય, પથ્થર ન નાખો તો તરંગ પેદા ન થાય. પવનની ફરકી આવે તો ધજાની પૂંછડી હલે. જો ફરકી પવનની ન આવે તો ધજા સ્થિર. પણ બુદ્ધિનું સ્થાન એવું છે કે એમાં અનેક વિચારોના તરંગો જન્મ્યા જ કરતા હોય. તમે રોકવા ધારો તોય બી નહીં રોકી શકો. તે બારણા બંધ કરીને બેસી જાઓ તોય વિચાર જન્મશે. તમે ખુલ્લા મેદાનમાં હશો તોય વિચારો જન્મશે. તમે મંદિરમાં બેઠા હશો તોય વિચારો જન્મશે. તે ઊંઘી ગયા હશો તો સ્વપ્નમાં વિચારો જન્મશે. વિચારોના તરંગો જન્મ્યા જ કરે છે. ઈ તરંગ પવિત્ર બને
પોતાને સમાજને ઉપયોગી બને એને વાસ્તે ભાગવતજીની કથા કે જેને પવિત્ર કરી શકે. દૂધ અને પાણીને જો ગાળવું હોય ને તો ગવણા સિવાય શેનાથી ગાળવું? વિચારોને જો ગાળવા હોય તો કથા સિવાય શેનાથી ગાળશો? મલિન થયેલા કપડાને જો વ્હાઈટ કરવું હોય, ઉજળું કરવું હોય, સ્વચ્છ કરવું હોય, પાણી સિવાય શેનાથી કરો? સાબુ લઈને સાંજ સુધી ઘસ ઘસ કરો તો સાબુ મેલ કાપી શકવાનું છે? કપડાને પાણીમાં પેલા બોળો પછી સાબુ દ્યો તો સાબુ મેલ કાપે. પણ કપડાને પાણીમાં બોળો જ નહીં અને કોરે કોરું કપડું લઈને સાબુ લઈને ઘસ ઘસ કરો, કપડું મેલ નહીં કાપી શકે. જીવનને જો શુદ્ધ અને પવિત્ર કરવું હોય તો માંડવાની નીચે માણસે આવવું જ પડે. ઘણા લોકો એ વાતો કરે, અમે ઘરે બેઠા બેઠા બધું વાંચીએ છીએ. માણસની બે દલીલો મેં કાયમ સાંભળી છે. એક દલીલ આજે માણસ પાસે એ છે કે અમારે ઘરે ભગવાનની મૂર્તિ મેં રાખીએ છીએ, ત્યાં દીવો કરીએ છીએ, પગે લાગી લઈએ છીએ. આ એક દલીલ. નો ટાઈમ, તમારી બેન બધું કરે છે. સારું છે જે બેન કરે ત્યાં સુધી આ દેશનું ઉજળું ભાવી. બાકી એ જયારે કરતા બંધ થાય તેથી ભગવાન ગોપીનાથજી મહારાજ જાણે. વાંધો નહીં, આપણે તરી જાવું ત્યાં સુધીમાં. એક દલીલ એ હોય છે કે અમે ઘરે ભગવાનની મૂર્તિ રાખીએ છીએ, ત્યાં ઘીનો દીવો અગરબત્તી કરીએ છીએ, મંદિરે જવાનો ટાઈમ નહીં મળતો. બીજી દલીલ એ કરે છે ઘરે સારા પુસ્તકો રાખીએ છીએ, ટાઈમ મળે ત્યારે વાંચી લઈએ, કથામાં સમય ન મળે. આ બે દલીલો આજે માણસ પાસે છે. એમાં બૌદ્ધ પુરુષો પાસે છે. સદભાગ્ય છે આ દેશનું કે બહેનો પાસે હજી આ દલીલ નથી. એ દર્શનના નીમ વાળા હશે, કથાના નીમ વાળા હશે. પુરુષો જ વોટરપ્રૂફ થઈ ગયા. ઘણા લોકો એમ કહે છે તમારા બેન બધું કરે. પુરુષ તમે જોજો હંમેશને માટે ભોજનમાં પહેલો હશે, ભજનમાં વાહે હશે. આ એક કાનૂન છે. એક ઈશ્વરી પ્રકૃતિ જેવી પુરુષની ઘડાયેલી હશે કે ભોજનમાં પહેલો, ભજનમાં વાહે. જમવાનું હોય ને તો પલોઠી વાળીને પાટલા વહી ગયો હોય. ઘડી કે જો રસોડામાંથી મોડું થાય ને તો આંચું મળે તાણવા, હજી કેમ ન આવ્યું કોઈ. ભોજનમાં પહેલો હોય છે, એ ભજનમાં પાછળ હોય છે. જ્યારે બહેનોની પ્રકૃતિ ઈશ્વરે એવી ઘડી છે કે ભજનમાં પહેલા હોય છે અને ભોજનમાં વાહે હોય છે. પુરુષોને જમાડ્યા પછી જ જમે. ઘણીક વાર શાક ન હોય ને તો અથાણું રોટલી ખાઈ લે. પણ ઓલાન જો ન હાંચ્યું હોય ને તો બગડાટી બોલાવતો હોય. મરી ગયા, કઈ તૂટી ગઈ, રળી રળીને કંટાળી ગયા હોઈએ, આખો દી સુધી હેરાન થતા હોઈએ. તમે હેરાન થાવ છો ને એ આરામ કરે તો પછી મહેનત તો ગઈ છે. તમે બજારની મહેનત કરો છો, એ ઘરની કરે છે. બહેનોને જો હક આપણા દેશમાં કોઈએ જો આપ્યો હોય તો અમારે બાબા શતાન સ્વામીની કલમે સત્સંગી જીવનમાં બહેનોને હક આપ્યા. નહીં તો આ દેશમાં બહેનો વર્ષોથી કચડાતી જ આવતી હતી. વર્ષોથી આ દેશમાં બહેનોને ન્યાય નહોતો મળતો. પણ અમારે બાબા શતાન સ્વામીની કલમે બહેનો માટે ખૂબ સારો ન્યાય આપ્યો. બહેનો કોઈ કમ નથી. જે કામ દાદા ખાતર કરી ગયા છે, દાદાની બહેનો કરી ચૂકી જ છે. સરવાવ તારીને હાથ જોડવા પડ્યા છે. ખ્યાજ્ઞા આપો અમે જાય વ્રત પૂરી, આજ્ઞા આપો
અમે જાય વ્રત પૂરી. અનંત કોટી બ્રહ્માંડનો નાયક, જેની આગળ મુક્તાન સ્વામી, ગોપાળાન સ્વામી જેવા હાથ જોડતા હોય, બ્રહ્માદિક દેવોનો તો જ્યાં ક્લાસ ન હોય, એ સર્વાવતારી એમ હાથ જોડીને કે મને આજ્ઞા આપો. કોણ કોની આજ્ઞા માગે છે? આથી એમ સાબિત થાય છે કે ભક્તિ છે ને કોઈ વ્યક્તિ વિશેષ નથી. એથી એમ દેખાય છે ભક્તિ છે ને વ્યક્તિના દિલ વિશેષ છે. જેના જીવનને રંગ અડે છે, બસ એનું જીવન રંગાય છે. મસ્તી કોઈ મહાન ચીજ. એક દફે ઈચર લાગે છે, બસ માણસ પાગલ બને છે. જેને જેને રંગ લાગ્યો છે, એક નહીં પણ આ ગઢપુરની ભૂમિ એમ કહે છે કે આ ગામમાં કેટલીય પરણેલી બહેનો પોતાના પતિઓને છોડી છોડી ભગવાન શ્રી હરિના ખોળામાં માથું મૂકીને જીવન પાર પાડ્યા છે. રાજ્યો છોડ્યા છે. મને તમને ઝૂંપડું છોડવું નહીં ગમતું, ગળે વળી ગયું છે. હારે લઈ જવા દે તો હારું. હવે એક ચિંતાનો વિષય એ ગીર્યો છે કે હારે લઈ દેવા નથી જતા, અને એ તકલીફ છે. ભગવાનની જો કંઈક બદલી થાય ને તો આ સુધારો કરવાની જરૂર છે. કે આટલા વર્ષ સુધી ભાડુતી મકાનમાં હક લગાડીને બેસી ગયા, સરકારે એમાંય સુધારો કર્યો. રહ્યો ત્યાં સુધી તો મકાન તમારું, રહે એનું મકાન, ખેડે એની જમીન. પણ ઈશ્વરે સુધારો કઈ ન કર્યો. વર્ષો જૂનું એનો કાનૂન હાલ્યા જ આવે, વર્ષો જૂનું એનું બંધારણ, એમાં કઈ સુધારો જ ન કરે. કેટલા વર્ષોનું જૂનું બંધારણ છે એનું, પણ એક કલમ એને સુધારો ન કર્યો. આ નવા એન્જિનિયરો તૈયાર થયા ને તો નવા મકાનો એવા સરસ બનાવ્યા, બધું અંડરગ્રાઉન્ડ જ હોય. મને કે એન્જિનિયર લઈ ગયો તો મકાન બતાવે, મને કે સ્વામી જો આ પહેલો માળ સરસ, બીજો માળ સરસ, આ અમારો સિટિંગ રૂમ સરસ, આ કિચન રૂમ સરસ. 18 રૂમ ફેર્યો. અહીં હાથ મૂકો ને અહીં હાથ મૂકો. હાથ તો તારી માથે મૂકવા જેવો છે કે 18 માળ ચડાવસ ને રૂમે રૂમે ફેરવસ. નકરી દિવેટની વાટ્યું લે, સળગાવીને આરતી કરાવે છે. પછી મને એક સ્વામી તમે ખુશ થયા ને જોઈને, મેં થાવ જ ને સરસ. મને કે બધું અંડરગ્રાઉન્ડ છે સરસ. મને કે જોવામાં ક્યાંય પાઇપલાઇન દેખાય છે, પાણી આવે છે, ખૂબી છે. મેં તો મને કે વાયરિંગ દેખાય છે ક્યાંય? મેં ના ના. ક્યાંય ગ્લોબ દેખાય છે? નહીં. મને કે અંજોળો કેવું દેખાય? સરસ. મને કે જો આમાં ક્યાંય સાઉન્ડ દેખાય છે? માઇક નથી, ક્યાંય સ્ટીરિયો નથી, મ્યુઝિક કેવું સંભળાય છે? ફાઈ ના મળાય છે. મને કે સ્વામી હવે આ પદ્ધતિ થઈ ગઈ કે બધું અંડરગ્રાઉન્ડ જ હોય, એમ બહાર કાંઈ નહીં. મેં કીધું હવે એક સુધારો કરવાની જરૂર છે, પણ કોઈ કરતું નથી. મને કે શું? બધું ઈશ્વરે આ જે જૂનું મોડલ કર્યું છે, વર્ષો જૂનું, એમાં નાક અને કાન બહાર રાખી અંડરગ્રાઉન્ડ જો કરી નાખે તો નડતા તો મટે. ઈ અંડરગ્રાઉન્ડ મને કે થતા હશે ત્યારે ભલામણ જે કરવાનું છે કોઈ કરતા નથી, એમાં કઈક કરો સુધારો. માણસ કાર ખરીદવા જાય ને તો તરત પૂછે બોલો કયું મોડલ? બોલો કે 80 નું. નહીં જોઈએ. કયું મોડલ? તો 83 નું. હા હવે બરાબર. પણ કોઈને ના બાબો જન્મે ને તો કોઈ ન પૂછવા જાય કયા મોડલ નો જન્મ્યો. આ વર્ષો જૂનું મોડલ હતું ઈ છે કે 84 નું નવું કાંઈ? તો એનું ઈ જ મોડલ. એટલું પૂછે બાબો જન્મ્યો તો બેબી. નશ્વર શરીરથી જો પરમાત્મા મેળવી ન શકાણા તેમ સમજી લેવું કે મીંડા તો ખેંચ્યા પણ એકડાની આગળ ખેંચ્યા, એનું આ પરિણામ આવ્યું. લાખ રૂપિયાનો ચેક તો લખ્યો પણ સહી કરાવવી રહી ગઈ. આ બીમારી રહી કાયમ માટે.
मुझे तो यही अनुभव घना વર્ષોથી કથાઓ કરું છું. 1975 થી સતત કથાઓમાં રહું છું. ઘણા લોકોના અનુભવમાં આવ્યો છું. ઘણા લોકો મારા ટચમાં આવ્યા છે. ઘણા ભેજાઈ નવા નવા ભટકાણા છે. પરંતુ સારી દેખાય છે કે પરમાત્માના ચરણાર વિંદમાં શિર મૂક્યા સિવાય આ જીવનનો કોઈ અંત નહીં. આ છેલ્લો સ્પષ્ટ ધીસ ઇઝ માય ઓપિનિયન. આ સિવાય કોઈ કિનારો નહીં દેખાતો. તો સદભાગ્ય છે ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં ભાગવતજીની કથાનું શ્રવણ કરવાનો ચાન્સ મળે. અને એથી પણ સદભાગ્ય મારું છે કે મને ગોપીનાથજી મહારાજની છત્ર છાયામાં જ્યાં મારા વડીલ પૂજ્ય સંતો બેઠા હોય, દીકરો જેમ બાપને કથા સંભળાવતો હોય. અમારે સુખદેવજી જયારે વાંચતા હતા ને ત્યારે વ્યાસ નારાયણ નીચે બેઠા હતા. શુક કથા કરતા હતા, વ્યાસ નારાયણ સાંભળીને ખુશ થતા હતા. એમાં એટલા વડીલ સંતો જ્યાં મારા બેઠા હોય અને એના સાનિધ્યમાં કથાનો ચાન્સ આ મારા જીવનની પણ એક મંગળ પળ હશે. હવે ભાગવતજીનું માધ્યમ આપણે શરૂ કરીએ એ પહેલા कुछ समय के लिए हरि नाम संकीर्तन, बाद में भागवत जी ना माध्यम नो शुभारंभ. स्वामी नारायण 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 स्वामी नारायण नारायण ભાગવતજીના પ્રારંભમાં ભગવાન કે જેણે આ લોકના હિત માટે અવારનવાર આ દેશની ભૂમિ ઉપર આવી
માનવ જીવનનું ઉત્થાન અને માનવ જીવનનો ઉદ્ધાર કર્યો છે એવા પરમાત્માને પહેલું વંદન કરવામાં આવ્યું છે. એક દિવસ શાંત બેઠેલા સુત પુરાણને શૌનકાદિક ઋષિઓએ પ્રશ્ન કર્યો કે કલીના સમયમાં માણસે શું કરવું જોઈએ માણસનો ઉદ્ધાર થાય. સુત પુરાણીનો જવાબ છે કે ઋષિઓ, કલૌ તુ કેવલા ભક્તિર બ્રહ્મ સાયુજ્ય કારિણી. આ કલિકાળના સમયમાં જ્યારે જ્યારે સમય મળે ત્યારે પ્રભુ સ્મરણ કરવું. ઘણીક વાર આપણને એવું લાગ્યા કરતું હશે ભગવાનના નામનું સ્મરણ કરવાથી શું ફાયદો? માળા લઈને તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ રીટ્યા કરો, એનાથી ભગવાન સ્વામિનારાયણનું મોઢું ગળ્યું થાય છે, આપણું મોઢું ગળ્યું થાય છે. શું મળે છે? તો આપણે એમ કહેશું કે ભગવાનનું નામ રટશું તો ભગવાન આપણી પર રાજી થશે. પરમાત્માનું નામ રટો અને ભગવાન રાજી થાય એનું શું કારણ? પરમાત્માને એવો શું વિચાર કે તમે મારું નામ રટોનું રાજી થાવ? હીરો કોઈ દી એમ કે છે કે તમે એમ કહો મારી ₹1,00,000 કિંમત, બડા બડાઈ ના કરે. મહાન વ્યક્તિને કોઈ દિવસ કહેવું નથી પડતું કે તું મારા વખાણ કર. તો અનેક મહાન જે છે એ જેનાથી મહાન બનેલ છે આવા જે ભગવાન એનું નામ લઈએ ની રાજી થાય, કારણ શું? માણસ શરીરમાં ખોટા બેક્ટેરિયાઓ જ્યારે પેદા થાય ને ત્યારે ટેમ્પરેચર વધે. પછી ડોક્ટર નિદાન કરે કે આ ટાઇફોઇડના છે, ટીબીના છે, ક્ષયના છે. પછી બેક્ટેરિયાઓને નાશ કરવાને વાસ્તે કેપ્સ્યુલ આપે, દવા આપે, અને માણસ દવા લે ને તો બેક્ટેરિયાઓ નાશ પામી જાય, માણસ કુશળ નિરોગી બને. માણસના મનમાં જે ખોટા સંકલ્પો પેદા થયા કરે છે એને શેનાથી નાશ કરશો? મનમાં જે અનેક સંકલ્પો પેદા થયા કરે છે એ ખોટા સંકલ્પોને કેમ નાશ કરો? તો ભારતીય સંતોનું એ સંશોધન છે, ખોટા બેક્ટેરિયાઓને નાશ કરવા વાસ્તે જેમ સાયન્સે કેપ્સ્યુલનું સંશોધન કર્યું એમ મનમાં જ્યારે ખોટા સંકલ્પો પેદા થાય છે એને નાશ કરવાને વાસ્તે પરમાત્માના નામનું સ્મરણ એ કેપ્સ્યુલ છે.